વીતેલા ફેબ્રુઆરી મહિનાની 19મી તારીખે લિંબાયતમાં દારૂના અડ્ડા પર અંગત અદાવતમાં એક યુવાન સાથે ઝઘડો કરી ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા, જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. આ હત્યામાં નાસ્તા ભાગતા વધુ એક આરોપીની પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી મહિનાની 19મી તારીખે રવિવારના રોજ ડિંડોલી નવા ગામની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો અને સંચા મશીનમાં કામ કરતો કાશીનાથ પુંડલિક પાટીલ રવિવારે લિંબાયતમાં શિવાજીની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી રેલીમાં ગયો હતો, જ્યાંથી મિત્રો સાથે પરત આવ્યા બાદ બપોરના અરસામાં લિંબાયત મદનપુરામાં રામુ મોન્ટુના દારૂના અડ્ડા પર દારૂ પીવા ગયો હતો. પોલીસ કમિશનરની દારૂના બુટલેગરો પર તવાઈ વચ્ચે પણ આ દારૂ ધમધમતો હોય ત્યાં પોલીસના દરોડા પડ્યા હતા. પોલીસને જોઈ દારૂડિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને આ ભાગદોડનો લાભ લઈ અંગત અદાવતનો બદલો લેવા સમાધાન પાટીલ, બારફ પાટીલ, રાહુલ ચંદ્રકાંત પાટીલ તેમજ રવિ સૂર્યવંશીએ કાશીનાથના જમણા પગમાં જાંઘના ભાગે ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. લોહી વધુ પડતું વહી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં ભાગતા ફરતા આરોપીઓમાંથી પોલીસે મુકેશ દાબેરાવની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓને ઝડપી પાડવા પણ તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.